તો પણ એટલે બાળક જન્મે ત્યારે ડોક્ટરને ક્યારે કન્સલ્ટ કરવું, એટલે કેટલા સમયગાળામાં ડોક્ટરને કન્સલ્ટ કરવું જરૂરી હોય છે? અચ્છા, આમાં કેવું છે કે ડોક્ટરને બતાવવા માટે સૌથી પહેલા તો એવું છે ને કે જ્યારે બચ્ચું પેદા થાય ને, જ્યારે ડિલિવરી થાય ને, ત્યારે પીડિયાટ્રિશિયન ત્યાં હાજર હોવો જોઈએ. આ એની ફર્સ્ટ વિઝિટ કહેવાય. બચ્ચું પેદા થયું અને તરત જ ત્યાં હાજર હોવું જોઈએ. એનું કારણ એટલા માટે છે કે ઘણી વખત બચ્ચું પેદા થઈને તરત રડે નહીં, એનો શ્વાસ ના ચાલુ થાય અથવા ફેફસામાં પાણી જતું રહે, તો એને ઇમિડિયેટ ટ્રીટમેન્ટની જરૂર હોય, તાત્કાલિક. એમાં આપણે મિનિટોની પણ દેરી ના ચલાવી શકીએ. તો બાળકનું પહેલું એક્ઝામિનેશન તો ડિલિવરી થયા પછી તરત થવું જોઈએ. જે બચ્ચાને કોઈ તાત્કાલિક ટ્રીટમેન્ટની જરૂરત છે કે નહીં તે જાણવા માટે હોય છે. બરાબર. સેકન્ડ એક્ઝામિનેશન થવું જોઈએ બચ્ચું 6-7 કલાકનું થઈ જાય પછી. સેકન્ડ એટલે ફર્સ્ટ ડે પર જ બીજું એક્ઝામિનેશન થવું જોઈએ. એ શેના માટે હોય કે ડિલિવરી વખતે કોઈ તકલીફ એને દેખાવાની ચાલુ નથી થઈ. કે ઘણા બચ્ચામાં એવું થાય કે પેદા થયું ને ત્યારે કોઈ તકલીફ ના હોય, પાછળ યસ 6-8 કલાક પછી એને બીજી કોઈ તકલીફ દેખાય, ગ્લુકોઝ ઓછું થાય, શ્વાસમાં તકલીફ વધે અથવા એવી બીજી કોઈ તકલીફ થાય, તો સેકન્ડ એક્ઝામિનેશન 6-8 કલાક પછી થવું જોઈએ. સેકન્ડ એક્ઝામિનેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામિનેશન. અને ત્રીજું એક્ઝામિનેશન આપણે અત્યારે જ કમળા માટે વાત કરી કે ત્રીજું એક્ઝામિનેશન 3-4 દિવસ પછી થવું જોઈએ. 3-4 દિવસ આપણે જે કહીએ છીએ કોઈ તકલીફ ના હોય તો, તકલીફ હોય તો ગમે ત્યારે ત્રીજું એક્ઝામિનેશન થઈ શકે. ત્રીજા-ચોથા દિવસે જે આપણે એક્ઝામિનેશન કરીએ ને, એમાં કમળા માટે અમે ખાસ જોતા હોઈએ છીએ. બીજું શું જોતા હોઈએ છીએ કે બચ્ચાનું બહુ વજન તો ઓછું નહીં થઈ ગયું, અથવા એટલા માટે જોવું પડે કે માનું દૂધ ઓછું આવતું હોય, બચ્ચું દૂધ બરાબર ખેંચતું ના હોય, અથવા બચ્ચાને બીજી કોઈ એવી લક્ષણો પેદા થયા છે જે મા બાપ આઈડેન્ટિફાઈ નથી કરી શકતા. એટલા માટે પણ ત્રીજા-ચોથા દિવસનું ત્રીજું એક્ઝામિનેશન ઇમ્પોર્ટન્ટ છે. એટલે બચ્ચાના આઈડિયલી 3 એક્ઝામિનેશન થવા જોઈએ.